દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સુરતમાં અનેક કાર્યક્રમો યોજાયા હતા। ત્યારે સુરતમાં ભાટેના ખાતે એલન પાર્ક સોસાયટીમાં શેરી નંબર 1માં રુસ્તમપુરા ખાતે ચાલતા ચાર્લી હેલ્પિંગ યુનિવર્સની 42 દીકરીઓને જમાડવાનો અને તેમના જ હસ્તે ભગવાન શ્રી રામની આરતી ઉતારવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો। સુરતીઓ 22મી જાન્યુઆરીના રોજ રામમય બની ગયા હતા। સમગ્ર સુરત શહેરમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો। તો શેરીઓમાં સવારથી વિવિધ કાર્યક્રમો સહિતના આયોજનો કરાયા હતા। ત્યારે સુરતની એક સોસાયટીમાં મહિલાઓ દ્વારા એક અલગ પ્રકારનું આયોજન કરાયું હતું। જેના વિશે વધુ વાત કરીએ તો ભાટેના ખાતે આવેલ એલન પાર્ક સોસાયટીમાં શેરી નંબર 1માં રુસ્તમપુરા ખાતે ચાલતા ચાર્લી હેલ્પિંગ યુનિવર્સની 42 દીકરીઓને જમાડવામાં આવ્યા હતા અને તેમના જ હસ્તે ભગવાન શ્રી રામની આરતી ઉતારવાનો તેમજ સોસાયટીમાં રાસ ગરબા સહિતનું આયોજન કરાયું હતું। તો આ અંગે સોસાયટીના બહેનો સાથે અમારી ચેનલના માધ્યમથી શું માહિતી આપી તેના વિશે વાત કરીએ। અમે ભાતીના એલિન પાર્ક સોસાયટીથી અમારી શેરીમાં આજે અમે રામ ભગવાનના જે અયોધ્યામાં જે મંદિર બન્યું છે એ નિમિત્તે અમે અમારા શેરીમાં પ્રોગ્રામ રાખેલો છે। અત્યારે અમે એનું સેલિબ્રેશન કરીએ છીએ। કઈ હિસાબે તમે આયોજન કર્યું છે? અમે અમારી સોસાયટીમાં ચારિટી ટ્રસ્ટના જે બાળકો છે એ લોકોને બોલાવ્યા। સવારે અમે લોકો અમારી જે બાળ સ્કૂલ છે તેમાંથી રેલી નીકળી હતી, તેમાં જે રામ ભગવાન બનેલા હતા એ લોકોનું અમે સ્વાગત કર્યું, પૂજા કરી, એ રીતે અમે આયોજન કરેલું હતું। મોર્નિંગમાં અમારું એ આયોજન હતું। અને લોકોને શું સંદેશો આપવા માંગો છો? અમે લોકોને એ સંદેશો આપવા માંગીએ છીએ કે અત્યારે આપણા જે અયોધ્યામાં મંદિર બન્યું છે આટલા વર્ષો પછી, તો આપણે એવરી યર હવે એ દિવસે બધાએ સેલિબ્રેશન કરવું જોઈએ। પછી આ દીવા કરવા પ્રગટાવવા જોઈએ, દિવાળી જેવો માહોલ ઊભો કરવો જોઈએ। પ્રગતિ રાકેશ રાણા છે, હું ભાટેનાથી છું। અમે અમારી સોસાયટીમાં ચાર્લી ટ્રસ્ટની છોકરીઓને બોલાવી છે। આજે અમે એની સાથે આ રામ મહોત્સવ સેલિબ્રેટ કરવાના છીએ છોકરીઓ સાથે। એ લોકોને અમે જમવાનાનું આયોજન પણ રાખ્યું છે। અમે બધા સોસાયટીવાળા સાથે જમવાના છીએ, પ્લસ છોકરીઓને પણ સાથે જમાડવાના છીએ। અને તે ઉપરાંત અમારા સોસાયટીમાં શું આયોજન કરવામાં આવ્યું છે? સોસાયટીમાં અમે છોકરીઓ જાય પછી અમે પોતે ગેમ રમવાના છે, છોકરાઓનું મનોરંજન કરવાના છીએ। અને લોકોને શું સંદેશો આપવા માંગો છો કે આજે આટલો મોટો દિવસ છે? આવી રીતના આજના દિવસે દર વર્ષે આજ પ્રમાણે આપણે દીવા પ્રગટાવી, ફટાકડા ફોડી, આજનો આખો દિવસ જાહેર રજા તો હોવી જ જોઈએ। આપણે બધાએ દિવાળીની જેમ ઉજવવો જોઈએ। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।